તો મિત્રો તમે આ સિરીઝના લાસ્ટ પાર્ટમાં અને લાસ્ટ ક્લિપમાં તમે જોયું હતું કે ઉપરકોટના કિલ્લામાં રાણી છે, રાણીના બે પુત્રો હતા. બે પુત્રોની સમાધિ છે. તમે સમાધિના પણ દર્શન કર્યા. એનો ઇતિહાસ નેક્સ્ટ ક્લિપમાં છે. તમે ધ્યાનથી જોજો. નેક્સ્ટ ક્લિપમાં છે. તમે ધ્યાનથી સાંભળજો. એમની સમાધિ છે. આ દર્શન કરી લો. બે છોકરાની સમાધિના ઇતિહાસ તમને આમ આગળ કહીશ. અમુક જગ્યાએ હું ના પાડું તો ત્યાં ઉત્તર નહીં બહુ ભલે, કેમ કે અમે પછી તમને સમજાવીશ. પહેલાં જોઈ લો બે છોકરાની સમાધિ. હવે અહીંયા સમાધિ કેમ આપી દીધી સમજાવશે. વાંધો નહીં. મેં તો પહેલા કીધું હતું તો આ ચાર્જિંગ નથી થઈ. ક્યાં ગયા મનીષભાઈ ક્યાં ગયા? એની બેટરી ચાર્જ કરાવી દીધી. હાલો દાઢીવાળા ક્યાં ગયા? મનીષભાઈ હાલો. મનીષભાઈ સાહેબ અમારો જૂના આવો અહીંયા આવી જાઓ. 16.5 માંથી 3 જણા આવી ગયા. અમારો જૂનાગઢનો ઇતિહાસ, ઉપરકોટનો ઇતિહાસ અને ગિરનારનો ઇતિહાસ હકીકતો છે. કોઈ કલ્પનાઓ કરી નથી. આ કિલ્લાનો રાજા થઈ ગયો રાખેંગા રાણક દેવી, કે જેને 800 વર્ષ પહેલાં આ ગોળ 4 પથરા ઉપર લગ્ન કરેલા એના ચોરીના માંડવા. પણ એવું કહેવાય એની સગાઈ થઈ હતી ગુજરાતના રાજા સિદ્ધરાજા. અવળો મોટો ગુજરાતનો રાજા જો એની પિયુસીને બીજો રાજા લઈ જાય તો એનું અપમાન થઈ ગયું. એનો બદલો લેવા એ જ રાજાએ સિદ્ધરાજે 12 વર્ષ લડાઈ કરી. 12ના દરવાજા 12 વર્ષ હતા બંધ. આપણામાં કહેવતમાં કીધું ને સાહેબ, ઘર ફૂટે ઘર જાય. સગી રાણકદેવીના 2 ભાણિયા ફૂટ્યા. ભાણિયાનો મતલબ ખબર છે કોઈને? એ શું થાય નથી પૂછ્યું, મેં મતલબ કીધું. 2 વસ્તુ છે. શું થાય તો સાંભળજો. બેનના દીકરા ભાણિયા બરોબર, પણ એનો મતલબ 100 બ્રાહ્મણ બરાબર 1 ભાણે છે. આ તમે હમણાં અહીંયા કાકા કાકા કહેતા હતા. સૌરાષ્ટ્રની અંદર તમને કોઈ કાકા નહીં કીધા હોય, જાઓ. કોઈ બેનું દીકરીઓને કોઈ કાકી નહીં કહે. અમારા સૌરાષ્ટ્રમાં એક જ વ્યવહાર છે, મા ને બેન. અમારાથી મોટા હશે તો અમે એની મા કહેવું, નાની દીકરીને બેન કહેવું. કાકી કાકા તમને નહીં કહે કોઈ. હજી સુધી ટ્રાય કરી લેજો. ગિરનાર જાઓ તમને 500 નહીં 5000 માણસ મળશે. અમારો સૌરાષ્ટ્રનો માણસ તમને કાકા નહીં કહે. અમારા ભુજવારત બધે એકબીજાને કાકા કહી જાય. બધું અલગ અલગ થયું ને સાહેબ. જગ્યા બદલી ગઈ. હા, 12 ગાવે બોલી બદલે. એટલે બધાને એવું હોય. અમારે તો અહીં એ જ વ્યવહાર છે, મા અને બેનનો. તો 2 ભાણિયા કેવા ફૂટ્યા, જેનું નામ દેસળ અને વિસળ હતું, કે જે અનાજ લેવા વંથલી ગામ ગયા. એની અંદર સિદ્ધરાજે લાલચ આપી કે અનાજમાં દુશ્મન ભરો, આ કિલ્લો જીતા તો તમારો. રાણક દેવી મારી. 2 ભાણીએ દગો કર્યો. અનાજના બદલીમાં દુશ્મન ભર્યા. અહીંયાના રાજાનું તલવારથી મસ્તક કાપ્યું. રાણીના 2 નાના રાજકુંવરોને સિદ્ધરાજે ત્યાં એ કાળા પથ્થર ઉપર મારી નાખ્યા. મેં તમને દર્શન એટલા માટે કરાવ્યા સાહેબ, કે એ જમાનામાં માનું અપમાન ન જોઈ શક્યા અને દીકરાઓએ એની મા માટે બલિદાનીઓ આપી દીધું. આ જમાનામાં કોઈ મા માટે બલિદાનીઓ નથી દેતી. એટલે મેં દર્શન કરાવ્યા. ને ત્યાં 7 બ્રજમાન થયેલા છે બંને દીકરાઓ. એટલે મેં તમને ખાલી દર્શન કરાવીને આ બાજુ સમજાવ્યું. અમુક ચીજો ઉપર આપણને અમુક પ્રભાવ થાય છે. ઘણા બધાને એવા અહીંયા થઈ ગયા. એટલે હું તમને ત્યાંથી આ બાજુ બોલાવ્યું. પણ તે સમયે રાણી હતી દેવી, કે આ બાજુ ગિરનાર પહાડ, કે જેને શ્રાપ આપે છે. કાલે જજો તમને લાઈવ જોવા મળશે ને હું યાદ પણ આવીશ. ગિરનારને શ્રાપ શું આપે છે કે ઊંચો ગઢ ગિરનાર વાદળોથી વાતું કરે, મળતા રાખે ગાર, તું ખરેડી ખાંગું કેમ નથી. આટલું કહેવાથી ગિરનાર પડવાનું. મોટા મોટા ઋષિમુનિઓ બ્રાહ્મણો કહે છે દેવી ડુંગરાને રોકો, જો ડુંગરો પડ્યો તો કોઈ જાત્રા કરવા નહીં આવે. એ જ દેવીએ છાપો મારી રોકી. પણ એક બનાવ બન્યો કે ત્યાં એક પથ્થરો પડતા પડતા લટકતો રહી ગયો. એ પથ્થરો આજે પણ ત્યાં છે.
તમે જ્યારે ગિરનાર સવારના ચડશો સાહેબ 2700 સીડી ઉપર એક પરબ આવશે પાણીનું, જેનું નામ છે માડી પરબ, યાદ રાખજો. એની આગળ જતાં હાથી કરતાં પણ બહુ મોટો પહાડ કે જેની અંદર 2 થાપા મારેલા સિંદૂરના, નીચે લખ્યું છે રાણક દેવીનો પથ્થરો. એ તમને પથ્થરો જોશો તો એમ લાગશે કે હમણાં આપણી ઉપર પડશે, પણ સાહેબ 800 વર્ષ થઈ ગયા પથ્થર નથી આવ્યો. શું કામ? કે સત્યના આધારે ઉભેલો ગિરનારનો ડુંગરો. બાકી ભૂકંપ આવ્યો હતો ને આપણે કચ્છના કેટલા ગામ જમીનમાં વળ્યા, કેટલી બિલ્ડિંગો પડી, પણ સાહેબ એક કાંકરી પણ હૈલી ગિરનારનું ક્યાંય સાંભળ્યું? ગિરનારનો કાંગરો ન હોય. અમારી જુનાગઢની 10-10 માળની બિલ્ડિંગમાં સાહેબ તરાવો નહોતો. અમારું સપના ગયા છેલ્લે રાણી એટલી અગ્નિદા દેવાવાળું નહોતું. વઢવાણ ગામ નામ સાંભળેલું સુરેન્દ્રનગર જિલ્લો, કે જ્યાં એક નદી છે જેનું નામ છે ભોગવો. રાણી પાણીની અંદર ઊભીને સતી બની ગઈ. સાહેબ આવી દેવી બીજી કોઈ દુનિયામાં નથી. પહેલાંના જમાનામાં વિધવા બાઈઓ ઘરમાં પૂરીને રાખતા, બહારની સૂર્ય કિરણ જોવા ન દેતા. એ બાયો રંડાપો કહેતા વિધવાને. પણ દેવીઓ હતી ને, જ્યારે વઢવાણ ગામ ગઈ ને, રાણક દેવીએ કીધું કે હું જુનાણાની રાણી, તમે મને લાકડા આપો, મારા પતિનું મસ્તક છે, મારે અહીંયા અગ્નિદાહ દેવો છે. ગામના લોકો કહે તું તો રંડાપો બાઈ વિધવા, તને લાકડા તો શું પાણીનું આપે. ત્યારે એ જ દેવીએ ગિરનાર ઉપર તમે દર્શન કરવા જાશો, માતા અંબાનું મંદિર એ સાક્ષાત બ્રજમાન એક શક્તિપીઠ અહીંયા જેનો પેટનો ભાગ છે. એ જ માતાનું 3 વખત નામ બોલી, જય અંબે જય અંબે જય અંબે. એટલું કહેવાથી શરીરમાં અગ્નિ ઉપડવા માંડી, દેવીને સતી થાય. પણ જાતા જાતા જોજો સાહેબ 2 શ્રાપ આપે છે. હે નદી તે મને પાણી નથી પાયું, ચોમાસાના 4 મહિના પાણી રહેશે, 8 મહિના પાણી નહીં, આજે સુકાઈ જાય. બીજો શ્રાપ આપ્યો કે જેથી નવું નીર આવ્યું તેથી ગામમાંથી એકનો ભોગ લેશે, એટલે નામ પડ્યું ભોગ. હવે સાંભળજો, આપણે બધા સતયુગનું કરેલું કળિયુગમાં ભોગવીએ છીએ. આજે પણ આપણા ગુજરાતના જેટલા જિલ્લા સાહેબ બધાનો વિકાસ થાય છે. બધા જિલ્લા સદર છે ને, એક જ જિલ્લો ગુજરાતનો સુરેન્દ્રનગર કે જેનો વિકાસ નથી થતો. ખબર છે ને કે નથી? હા હા, એ જિલ્લાનો વિકાસ નથી થતો. એટલે કહું ને સતયુગનું કરેલું કળિયુગમાં ભોગવીએ છીએ. હાલો મિત્રો, આ એ 4 પથ્થર છે જ્યાં રાણક દેવીના લગ્ન થયા હતા, જે તમે હમણાં કાકાની વાતમાં સાંભળો, આપણે ગાઈડ કાકાની વાતમાં તમે સાંભળ્યું. તો મિત્રો, આ છે ગિરનાર કિલ્લામાં જવાની જૂની સીડી.